નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને વિશ્વાસ સાથે કોઈ સમાધાન નહીં. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પારડી શહેર દ્વારા મામલતદાર પારડીને નીટ યુજી 2026 પરીક્ષામાં થયેલ ગેરરીતિઓ, પેપર લીક અને પરીક્ષા સુરક્ષા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું. 23 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, માનસિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. પરીક્ષા સુરક્ષા વધુ મજબૂત બનાવવી, એઆઈ આધારિત સીસીટીવી મોનિટરિંગ અમલમાં મૂકવું, બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત કરવી, વિદ્યાર્થીઓને નજીકના પરીક્ષા કેન્દ્ર ફાળવવા, પુનઃ પરીક્ષા અને પરિણામ અંગે સમયબદ્ધ કેલેન્ડર જાહેર કરવું, વિદ્યાર્થીઓને માનસિક તથા આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવી. આ આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલકુમાર કાંતિભાઈ હડપતિ, મહામંત્રી મેહુલ જયકુમાર શાહ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ સતીશભાઈ પટેલ, શહેર ઉપપ્રમુખ ચિરાગ શાહ, ઉપપ્રમુખ અમજદભાઈ પઠાણ, પારડી નગરપાલિકા કાઉન્સિલર પરવેઝ અબ્દુલ કદાર તાઈ, મંત્રી વનિતા કપિલકુમાર હડપતિ, મંત્રી દિલીપભાઈ બલ્લુભાઈ પટેલ, મંત્રી ગિરીશભાઈ પ્રભુભાઈ પટેલ, લઘુમતી સેલના અબરાર મણિયાર, સહખજાનચી સુરેશભાઈ બી પટેલ, મિત્તલ અનિલભાઈ ભગત, અસલમભાઈ અંસારી, વોર્ડના પ્રમુખ જાવેદ અબ્દુલમજી શેખ તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી હિત માટે અવાજ ઉઠાવવો એ આપણી જવાબદારી છે. વિદ્યાર્થીઓની મહેનત સાથે અન્યાય નહીં ચાલે અને આ બાબતે અવાજ ઉઠાવવામાં કપિલકુમાર કાંતિભાઈ હડપતિ, પ્રમુખ પારડી શહેર કોંગ્રેસ સમિતિ, સાથે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મેહુલ જયકુમાર શાહ, મહામંત્રી પારડી શહેર કોંગ્રેસ સમિતિ, તેમની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુખ્યમંત્રી હરડે શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ તમામ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા ટૂંક સમયમાં અગાઉ લવાઈ ગઈ અને આજે પેપર ફૂટી ગયું એમ કરીને દેશના 23 લાખ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ ધોકો કરી. આ વારંવાર થાય છે. આ નીટના પેપર આજના શિક્ષણ મંત્રી છે તેમના જ કાર્યકાળમાં અગાડી પણ નીટના પેપર ફૂટેલા હતા અને વારંવારની ઘટના, પણ એમાંથી સરકાર કોઈ સી બોધપાઠ લેતી નથી. તમે જોઈ શકો છો જે નીટના પેપરના બોર્ડના અધ્યક્ષ હતા તે આજે પશ્ચિમ બંગાળમાં મોટા અધિકારી પણ શોભો થઈ ગયા છે. અને નીટના પેપરો જેટલા બી ફૂટ્યા છે એમાં સત્તા પક્ષ જાણે કે ભાજપના જ કાર્યકર્તાઓ, તેમના જ સત્તાધારીઓ જોડાયેલા હોય છે. આ દેશના વિદ્યાર્થીઓ સાથે આ લોકો છેતરપિંડી કરીને લાખો વિદ્યાર્થીઓ છે આજે આની ભવિષ્ય માટે ચિંતા કરી રહ્યા છે. અને આ જો કરવાના હોય તો તમે આ નીટ નામની પરીક્ષા લઈને દેશના બાળકોનું ભવિષ્ય હું કામ બગાડો છો? એના કરતા બાકીના બેઝ પર વધારે સિસ્ટમ હતી કે 12માના માર્કશીટ ઉપર વિદ્યાર્થીઓને એડમિશન પડી જતું હતું. જ્યારથી આ બધી પરીક્ષા પદ્ધતિઓ લાવી છે એટલે પરીક્ષા પદ્ધતિ એમનાથી વ્યવસ્થિત પરીક્ષા લેવાતી નથી અને વારંવાર પેપર ફૂટી જાય છે અને તે જ પેપર ફોડનારાઓ સરકારમાં મોટા અધિકારી હોદ્દા ઉપર બેસે છે અને દેશના ભવિષ્ય માટે ખેલવાડ કરી રહેલા છે. આથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ મુદ્દે પારડી મામલતદાર શ્રી મારફતે આવેદનપત્ર આપીને આપણે ઉચ્ચ સ્તરીય નીટના ડાયરેક્ટર શ્રી અને રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. હવે આશા રાખીએ કે સરકાર આમાંથી બોધપાઠ લઈ આ દેશનું ભવિષ્ય છે, રાષ્ટ્રનું ભવિષ્ય છે. આવું નવું કરતા રહેશો તો દેશની શું હાલત થશે? અત્યારે બી તમે જોઈ શકો છો આ લાઈનો ચાલુ થઈ ગઈ છે. કઈ ને કઈ ઉપાધિમાં દેશ વારંવાર જાતે જાય છે. જવાબદારી નામનું તંત્ર નહીં. જે મિનિસ્ટરના કાર્યકાળમાં જે આપણી ભૂલો થાય છે ને મિનિસ્ટરો રાજીનામું આપવા સુધા નથી. અગાઉ યુપીએની ગવર્મેન્ટમાં અમારા અધિકારીઓ, મંત્રીઓ રાજીનામું આપી દેતા. આ લોકો રાજીનામું જવાબદારી લેવા જ તૈયાર નથી. કોઈ રાજીનામું આપવા પણ તૈયાર. આ દેશની ગોળ ખોટી રહ્યા છે.